મ્યુચ્યુઅલ ફંડમાં તમે ઘણીવાર AUM શબ્દ સાંભળ્યો હશે, પણ આ AUM એટલે શું? AUM એટલે એસેટ અંડર મેનેજમેન્ટ. સિમ્પલ ભાષામાં કહીએ તો એક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પાસે ઇન્વેસ્ટરના સ્ટોકની માર્કેટ વેલ્યુ, બોન્ડ્સ અને કેશ મળીને ટોટલ કેટલા મની મેનેજ કરે છે તેને AUM કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, જો કોઈ ફંડનું AUM 10,000 કરોડ છે તો તે એ ફંડ લગભગ 10,000 કરોડ એસેટ મેનેજ કરે છે. પણ એક વાત યાદ રાખજો, વધુ AUM એટલે ફંડ ઓટોમેટિકલી બેટર છે એવું નથી. ફંડ સિલેક્ટ કરતી વખતે સ્કીમનું કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ, પોર્ટફોલિયો ક્વોલિટી, ફંડની સ્ટ્રેટેજી અને રિસ્ક પણ જોવું જરૂરી છે. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે AUM જુઓ ત્યારે ખાલી નંબર ના જોતા, પણ એની પાછળની સ્ટોરી પણ સમજજો. એ ફંડ ક્યાં મેનેજ થાય છે, એને ક્યાં ઇન્વેસ્ટ કરવામાં આવે છે એ પણ સમજી અને પછી ઇન્વેસ્ટ કરજો. કોઈ ઇન્ફોર્મેશન જોતી હોય, નોલેજેબલ ઇન્ફોર્મેશન જોતી હોય, લાઈફ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ કે કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન જોતી હોય તો મને ફોલો કરો.